ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતર વસાવા સહિત આપના આગેવાનો સામેના કેસોની તટસ્થ તપાસની માંગ। ભરૂચ તારીખ 13 જુલાઈ ડેડિયાપાડા વિધાનસભા ધારાસભ્ય ચેતર વસાવા તથા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના વિવિધ પદાધિકારીઓ સામે નોંધાયેલા કેસોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં જણાવ્યું છે કે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 27 એપ્રિલ 2024ના રોજ નોંધાયેલા 3 ગુનાઓમાં ધારાસભ્ય ચેતર વસાવા, જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તથા ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજનીભાઈ વસાવા, ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સર્જન વસાવા સહિત અન્ય આગેવાનોને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપરાંત ધારાસભ્ય ચેતર વસાવા પર થયેલા હુમલાની ફરિયાદ પોલીસ દ્વારા નોંધાવવામાં આવી નથી તેમજ નિર્દોષ લોકોને કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર પ્રકરણમાં રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થઈ રહી છે અને કોર્ટની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ સામે કેસ નોંધાવી તેમને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને સમગ્ર મામલે તટસ્થ અને સઘન તપાસની માંગ કરવામાં આવી રહી છે। આવેદનકર્તાઓએ જણાવ્યું છે કે મજૂરો, ખેડૂતો, કામદારો તથા પીડિત લોકોના હકો માટે અવાજ ઉઠાવનારાઓને જો આ રીતે કેસોમાં ફસાવવામાં આવશે તો લોકશાહી મૂલ્યોને ગંભીર અસર પહોંચશે। અંતમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ધારાસભ્ય ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો સામે નોંધાયેલા કેસો તથા રાજકીય દબાણના આક્ષેપોની નિષ્પક્ષ અને સઘન તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જેથી નિર્દોષ લોકોને ન્યાય મળી શકે। આવેદનપત્ર આપનાર આગેવાનો અને હોદ્દેદારો: યાકુબ ગુરુજી, લોકસભા ઇન્ચાર્જ ભરૂચ; નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી; રાજુભાઈ વસાવા, પ્રમુખ વાલિયા તાલુકા; ચિસકભાઈ ગોહિલ, પ્રદેશ યુવા ઉપપ્રમુખ; દીપકભાઈ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી; નીતિન વસાવા, અંકલેશ્વર વિધાનસભા પ્રભારી; નોફલભાઈ પટેલ, વાઘરા વિધાનસભા પ્રભારી; સંદીપ વસાવા, ઝઘડિયા પૂર્વ વિધાનસભા પ્રભારી; નિલેશભાઈ મકવાણા તેમજ અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। खुदा हर किसी को इस काबिल नहीं बनाता है जो हर कोई जिंदा दिल होता है। आज हमारा चेतर भाई, डेडियापाड़ा धारासभ्य, भरूच जिल्लाना प्रमुख पीयूष पटेल, जिला पंचायतना सदस्य અને ઝઘડિયા વિધાનસભાના પ્રભારી એવા રજનીભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ એવા સર્જનભાઈ વસાવા એક જિંદા દિલ માણસો છે। એમની સાથે, ચેતરભાઈની સાથે 7 જેટલા બીજા અન્ય લોકોને જેલમાં પૂરેલા છે, એમાં બહેનો પણ છે। પિયુષભાઈ ને એ 3 લોકો છે, એમની સાથે બીજા 10 લોકો છે। આ ક્રાંતિકારી જિંદા દિલ લોકો ભાજપની તાનાશાહીનો ભોગ બન્યા છે। આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને ગુજરાતમાં જે ભાજપની તાનાશાહી ચાલી રહેલી છે અને જે ન્યાયપાલિકા અને કાનૂન વ્યવસ્થામાં જે ભાજપનો હસ્તક્ષેપ છે તે હાઈકોર્ટના એક સરકારી વકીલે પોતાના વિડીયો દ્વારા કીધું કે ચેતરભાઈના બનાવમાં કે આ કેસમાં અમને સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાથી, સીધી સૂચનાથી અમે અહીંયા આનો વિરોધ નહીં કર્યો। એટલે આનો મતલબ સીધો એ થયો છે કે સરકાર ન્યાયપાલિકામાં હસ્તક્ષેપ કરે છે અને એના જ કારણે અમારા આ લોકો, આમ આદમી પાર્ટીના લોકો ભોગ બન્યા છે। બીજો એક બનાવ હમણાં તાજેતરમાં બન્યો કે મહારાષ્ટ્ર હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર સામે અવાજ ઉઠાવવો એ વિરોધ પક્ષોનો હક છે। આમ પબ્લિક કે આમ લોકો જ્યારે સરકાર સામે બોલતા હોય ત્યારે એમની પર કેસો ના કરાય। આ જનતાને ગુલામ બનાવવાનો છે, ગુલામ બનાવી રહેલા છે એવું સ્પષ્ટ હાઈકોર્ટના જજે કહ્યું છે। ત્યારે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમારા જે લોકોને જેલમાં પૂર્યા છે એ લોકોને ખોટી રીતે ખોટા કેસોમાં દડાવવા અને ધમકાવવા માટે પૂરેલા છે, પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક આ ભાજપની તાનાશાહી સામે ડરે એમ નથી, લડશે, એમની સામે હજુ મજબૂતીથી લડશે। આપ સૌ જાણો છો કે ચેતરભાઈનો વાંક અને ગુનો શું, પિયુષભાઈનો વાંક અને ગુનો શું, સર્જનભાઈનો વાંક કે રજનીભાઈનો વાંક શું। ચેતરભાઈના બનાવમાં એક ખેડૂતનો કપાસ જ્યારે તોડી નાખવામાં આવ્યો, ખેતરમાંથી કાઢી નાખવામાં આવ્યો, ત્યારે પોતાના પ્રતિનિધિ જે ચૂંટાયેલા સભ્ય છે ત્યારે એની પાસે રજૂઆત કરવા જાય, ચેતરભાઈનો હક અને અધિકાર માંગવાની વાત કરી, એમાં એક પ્રકરણ બનાવીને એમની પર કેસ કરવામાં આવ્યો। મેટ્રોપોલિંગ કંપનીમાં બ્લાસ્ટ થયો, એ બ્લાસ્ટની અંદર 17 લોકો મળી ગયા, ઘાયલ થયા, એક વ્યક્તિ
મરી ગયો, એના પરિવારે ચેતરભાઈનો સંપર્ક કર્યો અને ચેતરભાઈ એક ટીમ લઈને ત્યાં રજૂઆત કરવા ગયા. ત્યાં એક પહેલેથી પ્રી પ્લાન હેઠળ એક બનાવેલું પ્રકરણ ઊભું કરી, ખોટા માણસને ઊભો કરી ને આ આખો બનાવ બનાવીને એમને જેલમાં નાખી દીધા છે. ત્યારે આજ રોજ અમે સૌ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો અને સમર્થકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ દેશની લોકશાહીને બચાવવાની જરૂર છે. હવે આ દેશની લોકશાહીને બચાવવા માટે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે આમાં હસ્તક્ષેપ કરે અને આ જે ખોટા અને જૂઠા કેસો થાય છે એ બંધ કરાવવામાં આવે અને આ કેસમાં પણ તટસ્થ તપાસ કરાવવામાં આવે.